મિત્રો, ભારત સરકારે લોકોને ઝડપી ડિલિવરી આપવા માટે એક નવું પગલું છે ભર્યું છે. કોમ્યુનિકેશન અને પૂર્વોત્તર વિકાસના જે પ્રધાન છે જ્યોતિરાદિત્ય સિંધિયા, તેમણે એક દિલ્હીની અંદર જે પ્રેસ યોજાણી તેની અંદર એમણે સંબોધન કરતાં કહ્યું છે કે ભારતીય ટપાલ વિભાગ છે એ 24 કલાક અને 48 કલાકની અંદર ગેરંટી સાથે બરાબર છે સ્પીડ સર્વિસ છે એ આપવાના છે. મિત્રો, 24 કલાકમાં મેલ ડિલિવરી અને 48 કલાકમાં પાર્સલ ડિલિવરી સુનિશ્ચિત કરવામાં આવશે અને આ જે સેવા છે એ જાન્યુઆરી 2026થી સ્ટાર્ટ કરવામાં આવશે તેવું તેમણે કહ્યું હતું. બરાબર છે મિત્રો. હવે જે ટપાલ, પાર્સલ અને જે ઇન્ટરનેશનલ સર્વિસ સેક્ટર છે એમાં 8 સર્વિસ છે એ ભારત સરકાર દાખલ કરવા જઈ રહી છે. મિત્રો, તેની અંદર નેક્સ્ટ ડે પાર્સલ ડિલિવરી, એન્ડ ટુ એન્ડ પાર્સલ સોલ્યુશન અને ટ્રેક્ડ ઇન્ટરનેશનલ સોલ્યુશન સર્વિસનો પણ સમાવેશ થાય છે. મિત્રો, પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે ભારતે નેટવર્ક રેડીનેસ ઇન્ડેક્સ 2024માં 49મું સ્થાન હાંસલ કરી લીધું હતું. એની સાથે ભારત હવે ગ્લોબલ સાયબર સિક્યુરિટી ઇન્ડેક્સની અંદર ટાયર 1 કેટેગરીમાં સામેલ થઈ ગયું છે, જ્યાં તેનો સ્કોર 100માંથી 98.49 છે. મિત્રો, તમને આ માહિતી કેવી લાગી કોમેન્ટ સેક્શનમાં જરૂર કહેજો.